નમસ્કાર મિત્રો, જીકે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે ફરી વખત રાજ્યશાસ્ત્રના આપણે થોડા મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને આવ્યા છીએ, તે આપણે જોઈએ। સ્પાર્ટા નગર રાજ્ય સાથે કયું વિધાન સંબંધ ધરાવે છે? વિકલ્પ છે એ 4 પુત્રોના પિતાને કરવેરામાંથી મુક્તિ આપતો કાયદો, ક્રીટના બંધારણની નકલ, સી દરેકને માથાદીઠ અમુક રકમ સમૂહ ભોજન ખર્ચ પેટે ચૂકવવી। તો આનો જવાબ છે ડી, આ તમામ। પ્રશ્ન નંબર 16, એરિસ્ટોટલના મંતવ્ય પ્રમાણે બંધારણનું વર્ગીકરણ અને વિકૃત સ્વરૂપ કયું હતું? તો એનો જવાબ છે એ, રાજાશાહી, જુલમગારશાહી, કુલનશાહી, અલ્પજનન તંત્ર, બંધારણ સરકાર કે લોકશાહી। હવે પ્રશ્ન નંબર 17, તરલીકરણ શબ્દ કોની સાથે સંબંધ ધરાવે છે? તો એનો જવાબ છે ડી, રાજકીય પક્ષ, મતદાર, રાજકારણ, આ તમામે તમામ આવે। પ્રશ્ન નંબર 18, કયા સિદ્ધાંત મુજબ રાજ્ય ઈશ્વરનું સર્જન છે અને ઈશ્વરના પ્રતિનિધિ દ્વારા તેનો વહીવટ ચાલે છે? જવાબ છે સી, દૈવી ઉત્પત્તિનો સિદ્ધાંત। પ્રશ્ન નંબર 19, સામાજિક કરારના અર્વાચીન પ્રણેતા તરીકે કોણ જાણીતું છે? આમાં જવાબ આવશે ડી, થોમસ હોબ્સ, જ્હોન લોક અને જે રૂસો, તમામે તમામ એમાં જાણીતા છે। પ્રશ્ન નંબર 20, સત્તાના અર્થઘટનમાં કયું તારણ સાચું નથી? ખાસ જોજો, તારણ સાચું નથી એ જોવાનું છે આપણે ઓપ્શન જોઈએ। એ કશાકની માલિકીની અભિપ્રેત, બી સત્તાના ઊંચા લોકોનો હંમેશા જાહેર ખુલ્લા ઉપયોગ, સી ધારી અસર અને ધાર્યું પરિણામ લાવનાર સાધન, કે ડી એક પણ નહીં। તો જવાબ આવશે એ, સોરી મિત્રો, બી આવશે, સત્તાના ઊંચા લોકોનો હંમેશા જાહેર ખુલ્લા ઉપયોગ થાય છે, એ સાચી વાત છે મિત્રો। પ્રશ્ન નંબર 21, કયો સિદ્ધાંત મત્સ્ય ન્યાય અને બળિયાના 2 ભાગ વિચારનું પ્રતિપાદન કરે છે? તો એનો જવાબ છે બી, બળનો સિદ્ધાંત। પ્રશ્ન નંબર 22, કે નીચેનામાંથી કયું જ્હોન લોકના સામાજિક કરાર સાથે સુસંગત નથી? તો જવાબ છે ડી, સરકાર કરારમાં પક્ષકાર, એનો જવાબ છે, જવાબ નંબર ડી। પ્રશ્ન નંબર 23, કાયદાના ઉદ્ભવ સ્થાનોમાં સૌથી અગત્યનું ઉદ્ભવ સ્થાન કયું છે? પ્રશ્ન નંબર 23 નો જવાબ છે ડી, ધારાસભા। પ્રશ્ન નંબર 24, કોના મતે ચોક્કસ વિસ્તારમાં કાયદા માટે વ્યવસ્થિત થયેલ માનવ સમૂહ તે રાજ્ય છે?
જવાબ છે બી, વુડો વિલ્સનના મતે. પ્રશ્ન નંબર 25. પ્લેટોનું સમગ્ર ચિંતન કોના ઉપર આધારિત ગણી શકાય? ડી એટલે કે તમામે તમામ આવશે. એ બી સી તમામ. ઈશ્વર અને જગત, શરીર અને આત્મા, મન અને ભૌતિક તત્વો, આ તમામે તમામ એના જવાબ છે. મિત્રો, રાજ્યશાસ્ત્રના મહત્વના પ્રશ્નો છે તે દરેક પરીક્ષામાં કોઈને કોઈ રૂપે તમને જોવા મળશે. માટે મિત્રો, મારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરજો, લાઈક કરજો, સારી કોમેન્ટ કરજો. મારા ચેનલમાં કોઈ પણ પ્રકારનો કંઈ ફેરફાર કરવો લાગતો હોય તો મને જણાવજો. કેવા પ્રકારના પ્રશ્નો તમારા જીકેના શોર્ટ માટે જોઈએ છે તે પણ જણાવજો. મારા શોર્ટ વિડીયો તમે જોતા રહેજો, કારણ કે એમાં અવનવા જીકેને લેટેસ્ટ પ્રશ્નો હોય છે. મિત્રો, ચાલો મિત્રો, આપણે વાતો વધી નથી કરતી. પ્રશ્ન નંબર 26. સામાજિક કરાર કરવા પાછળ કોનું કારણ યથાયોગ્ય હતું? તો આનો જવાબ આવશે ડી. મિત્રો, હોબ્સ કુદરતી અવસ્થાના સંઘર્ષમય અને દુઃખી જીવનથી છુટકારો હતો. લોકનું કહેવા મતલબ કુદરતી હકોના રક્ષણ માટે સર્વોચ્ચ સત્તાની જરૂર. રૂસો, વસ્તી વધારો અને મિલકતના હકથી લોકોમાં ભેદભાવ, આ તમામે તમામ જવાબ યોગ્ય છે. મિત્રો, હવે ઘણીવાર પ્રશ્નો મિત્રો જોડકા સ્વરૂપે આવે છે, તો પણ આપણે જરા પણ મૂંઝાવાની જરૂર નથી. ચાલો આપણે જોડકા વિશે માહિતી મેળવીએ. પ્રશ્ન નંબર 27. જ્હોન લોક, તો એનો જવાબ આવશે ડી. જ્યાં કાયદો નથી ત્યાં સ્વતંત્ર નથી. બરોબર. વુડો વિલ્સનનું કહેવાનું શું છે કે રિવાજ કાયદાનો પ્રાચીન ફુવારો હતો. પછી ખ્રિસ્ત ધર્મના વડાનો પોપ, તો કે ઈશ્વરની શાંતિનો ખ્યાલ. હુગો ગ્રોસિયલ શું કીધું છે? આંતરરાષ્ટ્રીય કાયદાના પિતા તરીકે ઓળખાય છે. પછી મેકિયાવલી ધ પ્રિન્સ, તેનો શાંતિ વિરોધી વિચારો. પ્રશ્ન નંબર 28. મિત્રો, કઈ સ્વતંત્રતાથી વ્યક્તિ રાજ્યનો સક્રિય સભ્ય બની શકે છે? એનો જવાબ આવશે સી, રાજકીય સ્વતંત્રતા. પ્રશ્ન નંબર 29. વર્તનલક્ષી રાજકારણના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો ચાર્લ્સ મેરિયમ. વર્તનલક્ષી રાજકારણના પિતા તરીકે ચાર્લ્સ મેરિયમ ઓળખાય છે. પ્રશ્ન નંબર 30. પ્લેટો કોને સ્વાર્થનું કેન્દ્ર માને છે? તો જવાબ છે પરિવારો. મિત્રો, એ. પ્રશ્ન નંબર 31. સાર્વભૌમત્વનો સિદ્ધાંત મૂળ સ્વરૂપમાં કોનું પ્રદાન હતો? એનો જવાબ છે જેરેમી બેન્થોમ. પ્રશ્ન નંબર 32. લોકશાહી તંત્ર સાથે કઈ ઉક્તિ બંધ બેસતી છે? તો એનો જવાબ છે ડી, તમામ. એટલે કે માલિકોને શિક્ષિત કરવા,
તલવાર કરતાં કલમ વધુ શક્તિશાળી, એક વ્યક્તિ ને એક મત, આ ત્રણે ત્રણ શબ્દો તેના માટે બંધ બેસતા છે, તો એનો જવાબ આવશે ડી. મિત્રો પ્રશ્ન નંબર 33, કોના મતે મનુષ્ય જે સમાજમાં રહી શકતો નથી તો તે કાં તો ઈશ્વર છે અથવા તો જંગલી પશુ છે? જવાબ છે એરિસ્ટોટલ. પ્રશ્ન નંબર 34 મિત્રો, આબોહવા અને સરકારના પ્રકાર વચ્ચે ગાઢ સંબંધ છે. આવું કોને કીધું? જે રૂસોએ. મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 35, સમાજ અને રાજ્ય વચ્ચે કયું વિધાન સુસંગત નથી? કે આમાં નીચે અલગ અલગ વિધાન આપેલા છે 4, એમાંથી કયું સંગત નથી કે યોગ્ય નથી તે આપણે કહેવાનું છે. તો જવાબ છે સમાજ અને રાજ્ય બંને સાર્વભૌમ સત્તા ધરાવનાર છે. આ એ યોગ્ય નથી. પ્રશ્ન નંબર સી, એનો જવાબ છે સી, સમાજ અને રાજ્ય બંને સાર્વભૌમ સત્તા ધરાવનાર છે. મિત્રો આજે આપણે એટલા પ્રશ્નો રાખીએ, ફરી વખત આપણે વિડીયો બનાવીએ ત્યારે થોડો વધુ ચર્ચા રાજ્યશાસ્ત્ર વિશે કરશું. આભાર.